ગઈકાલે રાજ્યસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આડકતરી રીતે મોદી સરકારની અંદર માત્ર અને માત્ર ખેડૂતોની વાહવાહી કરવાની, ખેડૂતોની વાતો કરવાની અને પીઠ થપથપાવવાની, બાકી વાસ્તવમાં ખેડૂતોને કોઈ લાભ આપવો નહીં, આવું એણે આંકડા રજૂ કરીને સાબિત કરી દીધું. હારે હું એક બાબતે શિવરાજસિંહ ચૌહાણનો આભાર પણ માનું છું કે ગુજરાતની તમામ ટીવી ચેનલોમાં ડિબેટમાં બેસતા ભાજપના પ્રવક્તાઓને શિવરાજસિંહ ચૌહાણે ગાલ ઉપર થપ્પડ મારી છે. શિવરાજસિંહ ચૌહાણે જે ભાજપના પ્રવક્તાઓ ડિબેટોમાં કહેતા હતા કે કોંગ્રેસના સમયમાં કોઈ ખરીદી થતી નથી એમએસપીના ભાવે, એમને થપ્પડ મારીને કહ્યું છે કે 2004 થી 2014ની વચ્ચે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 40 કરોડ 79 લાખ કરોડની મેટ્રિક ટનની ખરીદી એમએસપીના ભાવે થઈ હતી. નંબર 1. નંબર 2, શિવરાજસિંહ ચૌહાણે મોદી સરકારની મોદી ગેરંટીની ધજ્જિયા ઉડાડી દીધી છે. એણે આંકડા રજૂ કરીને રાજ્યસભામાં કહ્યું છે કે જે મોંઘવારી વધે છે એ મોંઘવારીના વધારા સાથે જે ભાવ ખેડૂતોને વધવો જોઈએ એ મોદી સરકારે વધાર્યો નથી. જ્યારે 600% મોંઘવારીનો ભાવ માર વધ્યો હોય ખેડૂતો ઉપર, ઉત્પાદન ખર્ચની અંદર 600%નો વધારો થયો હોય, તેની સામે મોદી સરકારે માત્ર ને માત્ર 120%ના વધારા સાથે ખેડૂતોને એમએસપીનો ભાવ વધારો આપ્યો છે. એક બાજુ 600%નો 2004 થી 24ની વચ્ચે ઉત્પાદન ખર્ચ વધ્યું, એની સામે ભાવ વધારો માત્ર 120% મોદી સરકારે આપ્યો છે. એને આંકડા રજૂ કર્યા છે કે કોંગ્રેસના સમયની અંદર ખરીફ સિઝનમાં 2004 થી 2014ની વચ્ચે 40 કરોડ 79 લાખ મેટ્રિક ટનની ખરીદી થઈ. 2014 થી 2024ની વચ્ચે મોદી શાસનની અંદર 71 કરોડ મેટ્રિક ટનની ખરીદી થઈ. જ્યારે કોંગ્રેસે 2004 થી 14ની વચ્ચે ખેડૂતોને જે આ 40 કરોડ 79 લાખ મેટ્રિક ટનની ખરીદી સામે 4,44,000 કરોડ રૂપિયા ચૂકવા, જ્યારે મોદી સરકારે એટલે કે જે કોંગ્રેસે ખરીદી કરી હતી એનાથી ડબલ મેટ્રિક ટનની એટલે કે 40ની સામે 71 કરોડ મેટ્રિક ટનની ખરીદી કરી, પણ ચૂકવણી કેટલી કરી? કે 12,51,000 કરોડની. મતલબ કોંગ્રેસના સમયમાં 40 કરોડ 79 લાખ કરોડની ખરીદી સામે 4 લાખ ચૂકવવામાં આવ્યા. એનો 600% મોંઘવારીનો વધારો કરે તો 24 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવા જોઈએ, અને એના ડબલ એટલે 40ના 71 કરોડ જો કર્યા હોય ખરીદી તો 24ના 48 કરોડ ખેડૂતોને ચૂકવવા જોઈતા હતા. આ 48 લાખ કરોડની સામે ચૂકવવામાં કેટલા આવ્યા છે? માત્ર 12,51,000 કરોડ. એટલે કેટલા ચૂકવવામાં નથી આવ્યા? બહુ સ્પષ્ટ છે. 48 લાખ કરોડમાંથી 12,51,000 13 લાખ કરોડ બાદ કરી દો તો 35 લાખ કરોડ રૂપિયા મોંઘવારીની સરખામણીમાં મોદી સરકારે ભારતના ખેડૂતોને ઓછા ચૂકવા છે. આ રાજ્યસભામાં પરોક્ષ રીતે શિવરાજસિંહ ચૌહાણે સ્વીકારી લીધું છે અને એ સાબિત થાય છે. આ આંકડા એમણે આપેલા છે, એ આંકડા હું એમના જ લખેલા આંકડા અહીંયા લખ્યા છે, અને એ સાબિત થાય છે કે ખેડૂતોને હળહળતો અન્યાય આ નરેન્દ્ર મોદી સરકાર અને એની ગેરંટીઓના કારણે થયો છે.